રિલાયન્સ આજે પરિણામ છે એની પહેલાં થોડું નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે, ફ્લેટ કામકાજ છે આમ તો રિલાયન્સ માટે, પણ પરિણામ જે રીતે અપેક્ષિત છે આપણે લાસ્ટ ક્વાર્ટરમાં પણ જોયું હતું, સારા નંબર્સના લીધે એક પોઝિટિવિટી સ્ટોકમાં આવતી દેખાઈ હતી. અત્યારે જે રીતે અનુમાન બની રહ્યા છે રિલાયન્સ માટે, કઈ રીતે લેવલ્સ ધ્યાન રાખી રહ્યા છો? કાઉન્ટર અત્યારે 1475 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ મારો નેગેટિવ સાઈડનો જ છે. 1420 સુધીના લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જો 1420 આવે છે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે અવોઇડ કરવું વધારે સારું રહેશે. 1420 વુડ બીકમ અ પરફેક્ટ લેવલ ફોર એન્ટ્રી. અહીંથી જો એન્ટ્રી મારીએ તો પછી ત્યાંથી બાઉન્સ બેકના એક્સપેક્ટેશન રાખી શકીએ ઉપર 1520 1550 સુધી. 1520-1550 સુધીના એક લક્ષ્યાંક છે, પરંતુ અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ તપનજી, આપનો પણ એક મત લેવા માંગીશ રિલાયન્સને લઈને, કારણ કે પરિણામો ઘણા મહત્ત્વના રહે છે અહીંયા પણ, અને આપણે જોયું છે અત્યાર સુધી તો એક સિક્વન્શિયલ ગ્રોથ અહીંયા દેખાયો છે, અને એમાં પણ છેલ્લા અમુક ક્વાર્ટર્સથી જોઈએ તો રિટેલ અને જીઓ જે છે એ ફ્રન્ટ સીટ પર રહે છે. O2C અને પેટકેમ થોડા હવે અહીંયાથી પાછળ રહેતા દેખાયા છે. કઈ રીતનું આ ક્વાર્ટરની અપેક્ષા બનતી દેખાઈ રહી છે તમને? જી, જે રીતે યતીનજીએ કીધું ને, ઘણા બધા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા પડશે આ ક્વાર્ટરમાં, અને આ ક્વાર્ટરમાં ખાસ કરીને જીઓનું પરફોર્મન્સ જો આપણે જોઈએ ને તો આરપુમાં હંમેશા રિલાયન્સ, જીઓ, એરટેલની પાછળ રહ્યું છે. તો અહીંયા જો આરપુ વધે તો એક સારું એવું બેનિફિટ થશે ટેલિકોમમાં. અને પણ એક જે પોઈન્ટ હતો જે આઈ થિંક એકાદ અઠવાડિયા પહેલા જેવું આવ્યું હતું કે રિલાયન્સ જીઓનું જે ડીમર્જર થવાનું હતું એ હવે ડિલે થઈ રહ્યું. તો એ એક નેગેટિવ પોઈન્ટ છે, કેમ કે આપણે બધા એટલે એટલીસ્ટ એનાલિસ્ટ બધા એક્સપેક્ટ કરતા હતા કે આ વર્ષે જ અગર એ ડીમર્જર થાય તો એક વેલ્યુ અનલોકિંગ થશે. અગર એ લેટ થાય તો પછી શું થાય કે રિલાયન્સ રિટેલનું પણ આગળ જઈને ડીમર્જર લેટ થશે, કેમ કે પહેલા જીઓનું થવાનું હતું, પછી રિલાયન્સ રિટેલનું થવાનું હતું. તો એ એક પોઈન્ટ છે કે એના પર કશી કોઈ ક્લેરિટી આવે છે કે નહીં મેનેજમેન્ટ તરફથી. અને બેઝિકલી રિટેલ એક્સપાન્શન ઓલમોસ્ટ 250 સ્ટોરનું એ લોકો આગળ પ્લાન કરી રહ્યા છે. અને બીજું O2C માર્જિન એક ટાઈપનું કેટલું સ્ટેબિલાઇઝ થશે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આજે ઓઇલ પ્રાઇસીસ 70 નીચે હોય તો એ ડાયરેક્ટલી એમને માર્જિનને હિટ થાય છે. પણ મારા હિસાબથી અગર જો ઓઇલ પ્રાઇસીસ સ્ટેબલ રહે તો ઘણું આપણે આ છે ને માર્જિન સેટ ઓફ થઈ જશે. ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ આગળ જઈને કેવી રીતે લોકો આવે, કેમ કે એ પણ એક મોટું વેલ્યુ અનલોકિંગ થશે, કેમ કે રિલાયન્સ ગ્રીન બહુ મોટા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે. તો એનું પણ શું આગળ આવશે, તો એ જે મેનેજમેન્ટ ગાઈડન્સ દેશે ને એના પર ઘણું બધું નિર્ભર રહેશે. બાકી રિઝલ્ટ તો જે રીતે એસ્ટિમેટ છે એની આજુબાજુ રહેશે. રિલાયન્સ એક ખાસું 1.5-2 વર્ષની સ્ટોરી છે. જ્યારે આ બધા ડીમર્જર થાય ને એક તરફે કહેવાય ને કે સ્ટ્રોંગ રિટેલ ગ્રોથ પ્લસ ટેલિકોમ પ્લસ ગ્રીન એનર્જી, એ બધામાં અગર જેવું આગળ વધશે રિલાયન્સ, આઈ થિંક ત્યારે એન્ડ વેલ્યુ અનલોકિંગ થશે. તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે આ રિઝલ્ટ. જોઈએ શું કહે છે ને એના પરથી ઘણું ખબર પડશે. ઓકે, તો રિઝલ્ટ જોઈને એક વ્યૂ રિલાયન્સ માટે રાખવાનો છે, પણ નંબર્સ મેનેજમેન્ટની કમેન્ટ્રી પર ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે.